સજોલાને ચોરને પૂછે છે ભાઈ તે ધાક ધમકીથી આની પાસે બધું જ પડાવી દીધું, એક વીટી પણ તે રાખીને કપડા સિક્કે ઉતારી નાખ્યા, ખાલી લંગોટ રાખ્યો. તો ચોર કે મેં એની પાસે કશું પડાવ્યું નથી, કશું લીધું નથી, એને એની જાતે મને બધું આપી દીધું. શું કહે છે? એને એની જાતે મને બધું આપી દીધું, મારું મોઢું જોઈને. તો કે આવું તો કોઈને જોયું નથી કે એવું કેવું તારું મોઢું? મોઢું તો હું જોઉં છું, હું કે તને બધું આપી દઉં છું. એને તારું મોઢું જોયું, તને બધું આપી દીધું, તું કે મેં લીધું નથી, લૂંટ્યું નથી, ધાક ધમકી કરી નથી, મને જોયું ને બધું આપી દીધું. એવું તે શું કર્યું? એવું તારામાં શું છે કે તમે જોઈને બધું આપી દે? તો કે સાહેબ મેં તો કશું કર્યું નથી, મારી પાસે ખાલી એક બંદૂક હતી, મેં એને ખાલી આમ બતાવી અને એને બધું મને આપી દીધું. હવે તમે જ કહો કે મેં લીધું છે, લૂંટ્યું છે કે એને આપ્યું છે? એમ કહો. બોલો, હસવાની વાત લાગે છે કે દયા કરુણાની વાત લાગે છે? અત્યારે તમારી સમજણ, તમારી બુદ્ધિથી, તમારી હોશિયારીથી જેટલું તમારા આત્માના હિતમાં તમારો સમય, તમારી શક્તિ, તમારી સંપત્તિ તમે લગાવી એ તમે તમારી સ્વેચ્છાએ આપ્યું ગણાશે. અને આ તમે નહીં કરો અને જ્યારે એ વખત આવી જશે ત્યારે આ યમરાજા કો, આ સમજ્યા કર્મ સત્તા કો એ આમ કરશે, આમ. અને પછી તમે કહેશો હા ભાઈ હા, મેં જીવતા તો કોઈને કશું આપ્યું નથી, મેં સારા શરીરે તો કશું કર્યું નથી, ચમડી તૂટે પણ ગમડી ન તૂટે એવા મારા હાલ હતા, પણ હવે થોડો બંદૂક બતાવે તો જાન બચાવવા માટે તો બધું આપી જ દેવું પડે. એવી જ રીતે હવે આયુષનું તેલ પૂરું થઈ ગયું છે, થોડો બંદૂક બતાવે છે યમરાજા કર્મસત્તા. એટલે અહીંયા આખી જિંદગી પસીનો પાડીને, મહેનત કરીને, ઉથલ પાથલો કરીને, ઉઠામાઓ કરીને, સાચા ખોટાઓ કરીને, કર્માદાનના ધંધા કરીને જે બધું ઊભું કર્યું હતું એક સેકન્ડમાં આપણે ધરી દેવાનું. કોને ધરી દેવાનું? અને પછી ઉપર ફાઇનલ રેકોર્ડિંગની અંદર ચિત્રગુપ્ત કહેશે ભાઈ તમે તો 50 વર્ષ મહેનત કરીને બહુ મહેનતો ઊભી કરી હતી, કોણ લૂંટી ગયું? કોઈ લૂંટી કે લૂંટી નથી ભાઈ. બોલે બંદૂક બતાવીને મેં બધી આપી દીધી. બંદૂક બતાવે પછી શું થાય? બહુ સીધો સવાલ તમને કરું છું કે તમારે તમારી જાતે તમારા આત્મહિતમાં તમારી આત્મશક્તિનો ઉપયોગ કરી દેવો છે કે કોઈ બંદૂક બતાવીને તમારી તમામ શક્તિઓને, સામગ્રીઓ ઝૂંટવી લઈને પડાવી લે એ તમને મંજૂર છે? એમાંથી મંજૂર શું તમને? તો દુઃખની વાત છે. તમે તમારી જાતની કિંમત તમારી પાસે જે છે એના ઉપરથી કરો છો, પણ હકીકતની અંદર એવું હોય છે કે આપણી કિંમત આપણી પાસે છે એના ઉપરથી નહીં, પણ આપણે કેવા છીએ એના ઉપરથી થતી હોય છે. એના ઉપરથી અંગ્રેજીમાં કહેવત છે, આર્ચર ઇઝ નોટ known by his arch but by his aim. An archer is not known by his arch but by his aim. ધનુર્ધારી ગમે તેવો હોશિયાર હોય પણ એની પાસે કેવા ધનુષ્ય છે, કેટલા ધનુષ્ય છે, કેવું ધનુષ્ય છે, કેટલું કિંમતી છે, કેટલું પાવરફુલ છે, એના ઉપરથી કોઈ ધનુર્ધારની કિંમત નથી થતી. પણ આ ધનુર્ધારની કિંમત એ લક્ષ્યને કેવી રીતે વિંધે છે, કેટલામાં વિંધે છે એના ઉપર હોય છે. તમારી પાસે શું છે એના ઉપરથી તમે તમારી જાતને ઓળખવાનો પ્રયાસ કરતા હશો તો તમે ખાંડ ખાશો. તમે કેવા છો એના ઉપરથી તમે તમારી જાતને ઓળખવાનો પ્રયાસ કરો. એમ not an arch.
આજના સ્થાને આ સંસારની તમામ સામગ્રીઓ છે. આજે અમે તો છે ને સમજેલા, તમે અમને 10 કરોડના બંગલામાં પણ લઈ જાઓ, અમે ભૂલા પડીએ છીએ. તમને કહીશ તો તમે મજાક સમજશો ને હસી કાઢશો, પણ ક્યારેક તો વાલકેશ્વર જેવા એરિયામાં બેડરૂમ સમજીને અમે બાથરૂમમાં ઘૂસી જતા હોઈએ છીએ, કેમ કે બાથરૂમમાં બેડરૂમ જેવા બનાવ્યા હોય. સોનાના નળો જોયા છે મેં. હા, સરનામું પૂછતા નહીં પાછા, તમને પાછા અભરખા થશે તો મારે મુશ્કેલી થશે. અમારે તો કઢાવાના છે, નખાવાના નથી. અને આ લઈ જાય અને બતાડે બધું મારા સાહેબ 25 કરોડનો બંગલો. તો અમે એવા લલ્લુ કે મૂરખ નથી કે આ સામગ્રીઓ જોઈ અને તમારા જેવાને માર કાપી દઈએ, કેમ કે અમે સમજીએ છીએ કે આત્માની સાચી ઓળખ એની બાહ્ય સામગ્રી ઉપર નથી, પણ આ જીવની સાચી ઓળખ એના ગુણ અને દોષો ઉપર છે. એના ઉપર સાધના કરે એને ખબર પડે કે સાધના શું ચીજ છે. આ માસ કમણ કરે છે ને, માસ કમણ કરવાય સહેલા છે, પણ પ્રલોભનોને છોડવા બહુ કઠણ છે. સચ્ચાઈને ટકાવવી બહુ કઠણ છે. સત્વને ખીલવવા બહુ કઠણ છે. તો માસ કમણ કરવામાં પણ સત્વ જોઈએ અને સાચું બોલવામાં પણ સત્વ જોઈએ. આ બંને સત્વની અંદર વધારે મક્કમ અને કઠણ સત્વ કયું? વધારે સત્વ શેમાં જોઈએ? શરીરની સાધના, એના માટે ઉઠાવાતા કષ્ટ માટે જે સત્વ જોઈએ એના કરતા પણ આંતરિક દોષોથી બચવા માટે, પ્રલોભનોથી બચવા માટે સચ્ચાઈનો પ્રયોગ કરીને જે સત્વ પ્રદર્શિત કરાતું હોય છે, આ સત્વ કિંમતી છે, મહાન છે અને મજબૂત છે. તમને લોકોને આશ્ચર્ય લાગશે, એમાં શું મોટી વાત છે સાચું બોલવું? રસ્તામાં પોસ્ટર લાગેલું છે અશ્લીલ અને ન જોયું, એમાં શું સત્વ ભાઈ? હું તમને કહું છું કે ઉપવાસ કરવાના સત્વ કરતા પણ વધારે સત્વ ઘરમાં ચાલતી ચેનલોથી મોઢું ફેરવવામાં જરૂર છે. શાસ્ત્રીય અને ટેકનિકલી હું તમને લોજિક આપી દઉં કે જ્યાં તમારું મન દોડતું હોય, જ્યાં ઇન્દ્રિય દોડતી હોય, જ્યાં ગલગલિયા થતા હોય, ત્યાંથી પાછા ફરવામાં તમે જે પ્રયત્ન કરો એ સાચું આંતરિક સત્વ છે. અને આત્મસાક્ષિત કરવાનું, કોઈને દેખાડો કરવા નથી કરવાનો. જે કરો એ આત્મસાક્ષિત કરવાનું. શું જોઈએ આપણે, શું આપણો એમ, શું લક્ષ્ય? હવે કોઈ ગણિત નહીં તમારી પાસે. 65 અને 70 વર્ષ થયા, ગણતરીના 2-5 વર્ષ હોય તો હોય. હવે મારે કેટલી રોટલી જોઈએ, હવે મારે કેટલા રૂપિયા જોઈએ, એની સામે મારી પાસે છે કેટલું. આવો કોઈ પણ બનાવે છે ને, અત્યારે શું બનાવે છે? પ્રોજેક્ટ રિપોર્ટ. જરૂર લાગે બનાવવાની? મેક્સિમમ તમારું આયુષ રાખીને કરો. કેટલા 60 થયા? 57. બેનો તો છુપાવતી જ હોય છે. ઓકે, 55 માનો. હવે બીજા કેટલા અપેક્ષા કેટલી છે એમ કહો? 15 વર્ષમાં તો થોડું કાઢ્યું. હવે કેટલી રોટલી ખાવ તમે, કેટલા રૂપિયા ખર્ચો,
તમારો મંથલી એક્સપેન્સ, યરલી એક્સપેન્સ, તમારો ભોગ, તમારો ઉપભોગ, એનો પર ડે મંથલી તમે સરવાળો કરો, યરલી અને 15 વર્ષ કરો અને છે કેટલું અને હજી દોડધામ કેટલી, આ બધાનું કોઈ મેથેમેટિક્સ હોય ખરું કે બધું અમારે શીખવાડવાનું તમને? હવે 55 વર્ષે તમને કેજીમાં નાખીને એકથી શીખવાડીએ બધું? અમારા વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજા પાસે બધું હતું આધ્યાત્મિક દુનિયામાં. ચંદ્રશેખર વિજય, રામચંદ્રસુરી ને ભુવન ભાનુસુરી કે રાજતિલકસુરી જેવા તપસ્વી, રામચંદ્રસુરી જેવા પ્રવચનકાર, ચંદ્રશેખર વિજય જેવા વ્યાખ્યાનકાર અને ભુવન ભાનુસુરી જેવા ઓલરાઉન્ડર સાધુઓ ની ફોજ હતી. ઢગલાબંધ સાધુઓ હતા, સંયમ હતું, બ્રહ્મચર્ય હતું, વિદ્વત્તા હતી, સમાજમાં નામ હતું. આધ્યાત્મિક દુનિયાની ભૌતિક પરાકાષ્ઠા જે કહેવાય બધું જ હતું. અને તેમ છતાં પ્રેમસુરી મહારાજને કોઈ કે પૂછેલું, ગુરુદેવ આવતા ભાવમાં આપને ક્યાં જવું છે? એમણે તરત કીધું કે મહાવીર ક્ષેત્રમાં સિમંદર સ્વામી પાસે. પણ કદાચ આપને જવા ન મળે ને દેવલોકમાં જાઓ તો જતાની સાથે આ પહેલું કામ શું કરો? ત્યારે પ્રેમસુરી મહારાજે તરત ઓન ધ સ્પોટ ઇન્સ્ટન્ટ જવાબ આપી દીધો, દેવલોકમાં કદાચ જાઉં તો ત્યાં ગયા પછી બીજી ક્યાંય નજર કર્યા વગર, બીજો કોઈ વિચાર કર્યા વગર ત્યાંથી સીધો સિમંદર સ્વામી પાસે જાઉં. સિમંદર સ્વામી પાસે વંદન કરી અને સૌથી પહેલો પ્રશ્ન હું એટલો જ પૂછું, ભગવાન મારો મોક્ષ ક્યારે થશે? કોઈ દિવસ તમને આ પ્રશ્ન થયો ખરો? આડે હાથે થયેલી ભૂલ અને થયેલી જેલની સજામાં કોઈ પણ જેલરને તમે પૂછી આવો, જેલીને કોઈ કેદી માટે રસગુલ્લા કે કેરીના રસ લઈને તમે જાઓ, એ શું કહેશે? મને આ કેરીના રસ કે રસગુલ્લામાં કોઈ મજા નથી, મને તમે અહીંયાથી છોડાવો. બીજી વાત, અંધારી કોટડીમાં આ ચાર દિવારીથી હું ત્રાસી ગયો છું, મને તમે અહીંયાથી છોડાવો. મારે રસગુલ્લા નહીં જોઈએ, મારે રસ નહીં જોઈએ, મને તમે અહીંયાથી છોડાવો. આપણને કોઈ દિવસ આ સંસાર ખોફનાક જેલ છે અને એની અંદર આપણો આત્મા કારની રીબામણો ભોગવી રહ્યો છે, દુઃખો ભોગવી રહ્યો છે, ફૂટબોલની જેમ ફંગોળાઈ રહ્યો છે. આપણા અસ્તિત્વના કોઈ ઠેકાણા નથી, આપણી સુરક્ષાની કોઈ બાંયધરી નથી. અને છતાં આપણને કોઈ દિવસ એમ લાગે ખરું કે મારો મોક્ષ ક્યારે થશે? ભગવાન બધું કરું તો છું, ભગવાન તારી ભક્તિ એ કરું છું, ભગવાનનું તપસ્યા પણ કરું છું, ભગવાનનું સાધના પણ કરું છું, મહાત્માઓને વરાવું પણ છું, બધું જ કરું છું, પણ ભગવાન મારો મોક્ષ થશે કે નહીં થાય? ક્યારે થશે? ક્યાંક કોક કર્મ, કોક વિચાર, કોઈ કાર્ય, કોઈક નિમિત્ત ગમે ત્યાંથી જો આવી ગયું અને આ મારી બધી સાધના તપસ્યાને જો રફે દફે કરી નાખશે તો મારું શું થશે? હું ફંગોળાઈ જઈશ. ને એક વખત અહીંથી ફંગોળાઈ ગયા પછી બહુ વિચાર કરો તમે. હું તો તમને રોજ કહું, અહીંયા ઠીક છે, થોડો સમય સુધી આપણે શાંતિથી બેઠા છીએ, સમજણ સાથે થોડી સાધના કરી અને બહારની આત્મ તૃપ્તિનો અનુભવ કરીએ છીએ કે ના અમે કંઈ કરીએ છીએ, પણ આટલામાં સંતોષ ના માનો તો એક પૈસોય નથી. જે રીતનો સંસાર છે, જે રીતના સંસારના દુઃખો છે, જે રીતનું આપણું અનંતનું ભવિષ્યકાળ છે, જે રીતના આપણા કર્મો છે, જે રીતની ચાર ગતિઓ છે, જે રીતના દુઃખો છે, એની સામે અત્યારે કરાતી આપણી ધર્મ સાધનાની ક્વોન્ટિટી કેટલી, એનો પાવર કેટલો, એનું પુણ્ય કેટલું ને એનું રિઝલ્ટ કેટલું? બરો વિચાર. દુઃખની વાત એ છે કે આપણી આટલી સાધના છે ને એ આપણને અવળી દેખાય છે અને આટલા દોષો આપણને અવળા દેખાય છે. શરમ આવી જોઈએ. ધોળા આયા, બધું જોઈ લીધું,
તમે હજી રાતે 1.5 કલાક ટીવી ની સામે ચીપકી રહેવાનું? અંદરનો એક કલસાટ, અંદરનો એક તરફડાટ, અંદરની એક અતૃપ્તિ જ્યાં સુધી ઊભી નહીં થાય ત્યાં સુધી આખી ઇન્ટરકનેક્ટેડ પ્રોસેસ છે, ત્યાં સુધી તમે તમારા આત્માની નજીક પહોંચવાનો વિચાર પણ નહીં કરી શકો. પ્રયાસની તો વાત જ ક્યાં છે. આજે ક્યાંક મેં થોડુંક મારું માનસ બનાવ્યું છે. નાનો હતો ત્યારે સારી ઇંક પેન આવતી હતી, બોલ પેન આવતી હતી, ચીજો આવતી હતી. જરૂર ન હોય તો રાખી લેવાનું મન મને પણ થતું હતું ને રાખતો હતો. થોડી શારીરિક તકલીફ આયા પછી આખું વિઝન બદલાઈ ગયું અને બદલાયા પછી અત્યારે તમામ ઘટનાઓ વખતે તમારા જેવો કોઈ લાયા હોય ને 25,000 ની પેન કે ઘડિયાળ, મને અંદરથી અવાજ આવે છે મારે આને શું કરવી છે, શું જરૂર છે? એના વગર જો અત્યારે પણ હું ચલાવી શકું છું તો હવે શા માટે મારે રાખવાની જરૂર છે? હું નથી લેતો અને છે એ પણ લગભગ બધું કાઢી નાખ્યું. આ એક ભગવાનની મહેરબાનીથી આંતરિક દ્રષ્ટિનો ઉઘાડ થયો. તમને આવું લાગે છે કે ક્યાં અટકી હવે આપણે જરૂર શું છે? આ જોઈ લો, આ બધી જનાવરીઓના દ્રશ્યો. કોઈ ઘર નહીં, કોઈ સંબંધ નહીં, કોઈ પરિચિત નહીં, કોઈ લાગણી નહીં, કોઈ આત્મીયતા નહીં, કોઈ સુરક્ષા નહીં, કોઈ ખાવા પીવાના ઠેકાણા નહીં. ઘરે જાવ તો ગરમા ગરમ રોટલા દાળ શાક તો મળે છે ને તમને. આની ફિક્સ ડાયટ, ફિક્સ મેનુ, કયું કૂતરાનું, કોણ સગા, કોણ વાલા, કોણ હિતેચ્છુ, કોણ સુરક્ષક, કોણ સહાનુભૂતિ આપનાર. વૈરાગ્ય નથી થતો તમને આને જોઈને? અને આ બધાની સાથે સરવાળે જ્યાં જાય ત્યાં આ જીવની એક બેરહમી છે, કર્મની બેરહમી ને જીવની પાયમાલ. આવતીકાલે આ જીવ મોક્ષમાં જાય કે ન જાય? અને આજે અવદશા જુઓ તમે. અનાદિ નામ કર્મ, અપ્યસ નામ કર્મ, જ્યાં જાય ત્યાં પ્રીતિ પાત્ર થાય. અને શાસ્ત્રમાં લખ્યું છે, કાન ખોલીને તમે સાંભળી લો, વધારે પડતું કાયમી જૂઠ બોલવાની જેને ટેવ પડી ગઈ હોય તેને એવા ચીકણા કર્મ બંધાય કે જ્યાં જાય ત્યાં અપ્રીતિ પાત્ર થાય. પોતે કામ ન કર્યું હોય ને છતાં પણ કામનો યશનો ટોપલો જે પોતાને માથે લેવા યુઝ ટુ હોય એ લોકો એવી અમીમાં જાય કે મજૂરી એને પાર વગરની કરવી પડે ને મજૂરી પાછળ ઝૂકતા અને ઢફણાવો જ પડે. સમજી લો આ ભગવાનના શાસ્ત્રોની વાસ્તવિકતા અને આ આપણી સામે રહેલી હકીકત, લાઈવ ડેમોન્સ્ટ્રેશન. પણ આજે મને વિચાર આવ્યો કે આપણી કૂતરાની પૂંછડી પકડી રાખો તમે પાઇપની અંદર 6 મહિના, કોઈ પાછી એક નહીં. એની પૂંછડી તો પકડી રાખીએ ને ત્યાં સુધી એ સીધી રહે. હવે બોલો આગળ. ફરી જ્યાં હતા ત્યાંને ત્યાં વર્તમાન પરિપ્રેક્ષ્યનો એક વિચાર તમને કહી દઉં. આજે જે પણ બધી જ્ઞાતિઓ એની માંગ શું છે? અમને ઓબીસી માં સમાવો. હા અમિતભાઈ, ઓબીસી અધર બેકવર્ડ ક્લાસ. આના ઉપરથી મને વિચાર આવ્યો કે
કેટલો હલકો વિચાર છે. જે વ્યક્તિ ફોરવર્ડ છે અને ઈ એમ કહે કે અમને બેકવર્ડ માં સમાવો. હરિજન માણસ આ વાત કરતો હોય ને તો સમજી શકાય. સવર્ણ, શિક્ષિત, સમજદાર અને શ્રીમંત વ્યક્તિ જો એમ કહેતી હોય કે અમને બેકવર્ડ માં સમાવો, ધેટ મીન્સ તમે ફોરવર્ડ બનવા માંગો છો કે બેકવર્ડ બનવા માંગો છો. આ હાલત આપણી છે. આત્મ દ્રષ્ટિથી આપણું જીવદળ બહુ ઊંચું છે. શાસન આપણને ઊંચું મળ્યું, સદગુરુ આપણને ઊંચા મળ્યા છે, સત સાધના આપણને ઊંચી મળી છે, સમજણ પણ આપણને ઊંચી મળી. ને બધું મળવા છતાં પણ તમે જોશો તો આત્મસાક્ષી કે તમે તમારી જાતને કહેશો ઠીક છે આ વ્યાખ્યાન સાંભળી લીધું અને અહીંથી ગયા પછી હું પાછો હતો એવો ને એવો અત્યારે હું ફોરવર્ડ છું. ફોરવર્ડ એટલે આધુનિક નહીં, પણ ફોરવર્ડ એટલે સવર્ણ, ફોરવર્ડ એટલે ઊંચી કક્ષાનો. અને બહાર ગયા પછી પાછો એ જ બેકવર્ડ આપણે થઈ જવાનું. જરાક રસોઈ આગી પાછી થઈ એટલે પત્ની ઉપર તૂટી પડવાનું, જરા નોકર વેલો મોડો આવ્યો એના ઉપર તૂટી પડવાનું, જરા ક્યાં ખાવામાં ઓછું વધતું, સગવડમાં ઓછું વધતું ને તૂટી પડો. ધેટ મીન્સ બેકવર્ડનેસ. આપણી ભૂમિકાનો વિચાર કરો કે હું કોણ, અને આપણી વાસ્તવિકતાનો વિચાર કરો કે મારું જીવન અત્યારે કેવું. આ બેનો વિચાર કરશો તો આપણને ખ્યાલ આવશે કે મારી કઈ દિશા તરફ જવું છે, કઈ કળા મારે ખીલવવી છે. બહારની કળાઓ ખીલવીને આપણે આપણી ઝાડમાં ફસાતા ગયા. હવે આ આનંદની અવિચલ કળા ખીલવવાનો એક પ્રયાસ આપણે આ સ્વાધ્યાયના માધ્યમથી કરવાનો